For more news and trending updates, subscribe to Connect Gujarat. Press the bell icon to never miss an exclusive from us. રાજકોટમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જે હત્યા બીજા કોઈએ નહીં પરંતુ બે પોલીસમેને પોતાના 5 મિત્રો સાથે મળી કરી હોવાનું ખુલ્યું છે. ગાળ બોલવા જેવી નાની બાબત હત્યા સુધી પહોંચી છે. જસદણનો અભિનવ ખાચર 5 વર્ષ પહેલા બનેલ વિપુલ મર્ડર કેસમાં બુધવારે કોર્ટમાં હાજરી આપવા પોતાના મિત્ર કુલદીપ સાથે રાજકોટ આવ્યો હતો, તો બાદમાં ઇન્દિરા સર્કલના પુલ નીચે ગોલા ખાવા ગયા હતા, જ્યાં અન્ય શખ્સો સામે સામું જોવા બાબતે ગાળોગાળી થઈ હતી. જે મામલે ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ હિરેન ખરેડિયા, પ્રતાપનગર પોલીસ સ્ટેશનના વિજય ડાંગરે, તેના મિત્ર અર્જુનસિંહ ચૌહાણ સહિત 7 લોકોએ છરી અને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હુમલો કર્યો હતો, જેમાં કુલદીપનું મોત નીપજ્યું હતું અને અભિનવને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓને ન પકડાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવાની વાત કરી છે.